મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આજે આવી ગયા છીએ ખેતરમાં. તમને બતાવી દઉં ખેતરમાં શું વાવ્યું છે અને પાણી પાયું છે. તો આ બાજુ ચોળી ભીંડા ને એવું બધું વાવ્યું છે અને પાણી અત્યારે પાયેલું છે. જો આટલા પાણી એ પણ છે અને આ બાજુ ગવાર વાવ્યો છે અને આ બાજુ જો લાઈટ જતી રહી ને ત્યારે વચમાં એક કેરો કોરો રહી ગયો જોઈ લે, ફાટી જતું હતું ત્યાંમાં લાઈટ જતી. ગવાર અને એરંડા ચોપ્યા, ચોળી ચોપીએ, ભીંડા અને ગવાર. જો ગવાર તો ઉગી ગયો, જો ગવાર છે આપણો. બધું ખાસ બધું વાવી દીધું હો. તમને બતાવીએ કેવું થાય, મોટું થાય એટલે બધું બતાવી દઈએ કેવું થાય છે. આ પહેલી વાર વાટકું વાવ્યું હોય આવી રીતે કોલોબ્રેશનમાં કેવું થાય છે બધું બતાવી દે હવે તમને. ના બાજુમાં આટલું થોડું કોરું રહી ગયું હો ટેકરા પર. વરસાદ આવ્યો નહીં એટલે પાઈ દીધું. નોખું વરસાદમાં જ રોકાવાનું હતું. અને જો કોયલ બોલો, કોયલનો અવાજ પણ આવે, તો બીજા અન્ય પક્ષીઓનો અવાજ આવે. જો કેચઅપ કરાવો. મિત્રો આપણે આ બાજુ બીજા એકદમ આવીએ છીએ ડીટીવાળા અને ચોળીવાળા. જોવા તો ચોળી જરૂર પડી તમારે ચોળીનો બિહાર તો મસ્ત એવો આવી ગયો હો, જોઈ લો. આપણે ખાઈ લઈએ. ચોળીને બિહાર મસ્ત પણ બગડી જાય છે થોડી. નોખું જોવા ચાર હંગાત વળગી છે. થોડી પીળી પડી જાય છે ચોળી. અને આ બાજુ લેટમ ફાળીઓ કરી દીધો કાલ તે પણ વધી જઈએ. આ બાજુ અકરે સોડી, અરે જો ડેટી બટા જોઈ પાણીઓ કરી દીધો વારીતા. બધું બધી એક હરખી લાગે ને બટા. જો એક ભટ્ટો પણ આવ્યો છે, તમને બતાવી દઉં. તો આપણો ભટ્ટો આવ્યો છે કોક ગુલાબી કલરનો. જો નહીં ચકવાની ચોચો તો મેલેલી જ છે. બીજો આવ્યો નહીં, જો દેખાત નહીં કલૈયા. અને આ ખેતરમાં માટલું શું કામ મેલ્યું હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી મારો બ્લોગ ગમ્યો હોય આવો ખેતી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં. જય માતાજી, મળીએ નવા બ્લોગ વિડીયોમાં.